તો યુવાનોને મારો એક જ સંદેશ છે કે આ મોબાઈલ રીલ્સ હીરો હિરોઈન તમને કંઈ આપવાના નથી. તમારા પરિવારમાં તમારા માવતરની સામે નજરથી નજર પરોવીને એકવાર એવો સંકલ્પ લ્યો કે મારા પરિવારમાં કે અમારા આખા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય પણ બન્યો નથી. એક વોર્ડમાં અમારે 50 દાવેદારો હોય સાચી, એમાં 50માંથી 4 જણા ટિકિટ આપે, એમાં મને 3 વાર પાર્ટીએ ટિકિટ આપી, એટલે ખૂબ સંતોષ છે. તો અમે અમારા વિસ્તારની સોસાયટીના રોડ, રસ્તા, પાણી તકરની જે સુવિધા, પ્રાથમિક સુવિધાઓ અને લોકો સારામાં સારી રીતે રહી શકે એના માટે અમે પ્રયાસ કરીએ છીએ. તો તમે એટલું એક પોઝિટિવ દિશામાં તમારો વિપક્ષનું કામ હોય એ બહુ જરૂરી છે. નમસ્તે દર્શક મિત્રો, અર્પિત પોઝિટિવ પોલિટિક્સમાં જ્યારે કોઈ એકનું એક વ્યક્તિ વારે વારે ચૂંટાય, પ્રજા એને ખાલી ગમે એવું તો ના હોય, કારણ કે કામ થતો હોય તો જ ગમતું હોય અને ગમે તો જ ચૂંટાય. હા, એક બેઝિકલી કોઈક વાર એવું થાય કે તાઇફાઓ બહુ મોટા થાય, સોશિયલ મીડિયામાં આજકાલ બહુ મોટી વાર્તાઓ કરે અને એમાં કોઈક વાર કંઈક બ્રહ્મા લોકો ચૂંટી કાઢે. પણ જ્યારે એક વાર, 2 વાર અને ત્રીજી વાર પણ જો કોઈ ચૂંટાય એવા કોર્પોરેટર હોય અને પાછું એનાથી બી ઉપર તમને કહું કે ભણેલા ગણેલા અને એનાથી પણ ઉપર લોયર, આવા વ્યક્તિ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય, અમે કોઈ પોલિટિકલ પાર્ટીને અહીંયા આગળ પ્રમોટ નથી કરતા, પણ એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીમાં હોય એ એસેટ જ હોય, જનતા માટે પણ અને પોલિટિકલ પાર્ટી માટે પણ. આજે એવા જ વ્યક્તિને અમે લઈને આવ્યા છે, રાજુભાઈ જોલિયા. અને રાજુભાઈ જોલિયા જે છે તે વોર્ડ નંબર 15માંથી ત્રીજી વાર કોર્પોરેટર તરીકે આવ્યા છે. રાજુભાઈ, તમારું સ્વાગત છે. થેન્ક યુ. બહુ બધું મેં કીધું, ભણેલા ગણેલા, એમાં પણ લોયર, પ્રેક્ટિસિંગ લોયર, અને બીજેપીમાં વોર્ડ નંબર 15માં બીજી વાર ચૂંટાયા. તમને એવું નથી લાગતું કે લોયરની પ્રેક્ટિસ વધારે સારી? 100% સારી. લોયરની પ્રેક્ટિસ કરતાં જ આ કામ કરીએ છીએ. લોયરની પ્રેક્ટિસ મેં બંધ જ નથી કરી. 2004માં મારી સનદ આવી. સનદ 2004માં મળી? 2004માં. અચ્છા. અને ત્યારથી મેં મારી વકીલાતનું ફિલ્ડ અને મારું કામ ક્યારેય છોડ્યું નથી. હંમેશા વકીલાતના કામમાં અને પોલિટિક્સમાં બંનેનો સમન્વય કરીને કામ ચલાવું છું. પોલિટિક્સમાં આવવાનું બેઝિક કારણ શું? બેઝિક કારણ આમ જે તે વખતે મારો કોઈ એવો ગોલ નહીં હતો કે એવો કોઈ લક્ષ્ય નહોતું, કોઈ કારણ નહોતું, પણ એ વખતે સ્વાભાવિક રીતે લોકોની બધાને મળ્યા અને એ બધાને કહેવાનું એક વાત એ થઈ કે આપણે સાથે મળીને કંઈક સારું કામ કરીએ. જી. અને મારા મિત્રો બધા જે સાથે હતા એમાં ઘણા લોકો વિદેશમાં જતા રહ્યા, હાલ સ્થાયી થઈ ગયા છે. જી. એ બધાની ખૂબ લાગણી હતી આપણે કંઈક સારું કામ કરીએ, એ જે યુવા તરીકે આપણે કંઈક કરવું જોઈએ. જી. અને એવી રીતે આમ રાજકારણમાં મારો પ્રવેશ થયો. કોર્પોરેટરમાં તમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી? જી. 2004માં? 2005માં. 2005માં. 2005થી તમારી આ જર્ની શરૂ થઈ અને એ નેવર એન્ડિંગ છે. હા. કોવિડ વખતે તમે સખત કોવિડ વખતે જોગાનું જોગ હું હોસ્પિટલ કમિટીનો ચેરમેન હતો. હોસ્પિટલ કંપનીના તમે ચેરમેન હતો. અને એ સમયે અમે અમારી કરંજ વિધાનસભાની અમારા ધારાસભ્યોથી માંડીને બધા જ કાર્યકર્તા સ્મીમેર હોસ્પિટલમાં એક મંડપ નાખીને બેસતા. ત્યાં લોકોને ભોજન આપવાની પણ વ્યવસ્થા ચાલુ કરી. જે પેશન્ટના રિલેટિવ્સ હોય, સગા સંબંધીઓ હોય, એના માટે ભોજનની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા. આ ઉપરાંત અમે ત્યાં બેસીને ત્યારે વખતે એક બહુ મહત્ત્વની વિટંબણા અને તકલીફ એ હતી કે પેશન્ટને મળવા માટે એના રિલેટિવને જવા નહીં દેતા. એટલે પેશન્ટમાં અમુક લોકો અભણ હોય, વૃદ્ધ હોય, જેઓ પોસે લાગણી પાસે ફોન પણ ના હોય અને લાગણીથી જોડાયેલા, શું કરે? એને મળવા તો જઈ શકે. તો આવા લોકો અમને આવીને બહાર પૂછતા કે અમને એક વખત અંદર જવા દો. તો એવા સમયે હું પોતે પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં જતો, એ દર્દીને મળતો અને ત્યાંથી વિડીયો કોલ કરીને એમના રિલેટિવ સાથે વાત કરાવતો, એને સાંત્વના આપવાની, એને હિંમત આપવાની બધી કોશિશ કરતો. બહુ ડેલિકેટ સિચ્યુએશન અને બહુ ખરાબ સ્થિતિ હતી એ સમયે ત્યાં, કે લોકોને બી બહારથી અંદર જ્યાં સુધી દર્દીને જોવે નહીં ત્યાં સુધી એને સંતોષ ન થતો. પણ અમે જ્યારે વિડીયો કોલ કરાવતા ત્યારે દર્દીને પણ એક આંખમાં ચમક આવતી કે મારા છોકરાઓ, પરિવાર બધો બહાર છે, બહાર મારા કેરમાં છે, કોઈક મારી પાછળ ઊભા છે. અંદર હોસ્પિટલમાં કોઈ જાય નહીં એટલે એના મનમાં સ્વાભાવિક એક પ્રશ્ન થતો કે અમારી પાછળ તો કોઈ ધ્યાન રાખવાવાળું, અમારું શું? અને એ ડરમાં ઘણા બધાના મૃત્યુ પણ થયા છે. હા, એટલે એમાં ઘણા ડર, અને હું એવું માનું છું કે ડર જ વધારે આમાં ભાગ ભજવો હોય. સાચી. કારણ કે પેશન્ટના રિલેટિવ એમની પાસે ના હોય,
ઘણા દર્દીઓ એવા છે કે જેઓએ ઘરે જ સારવાર કરીને કોરોનાને મહાત આપી છે સાચી વાત છે. અને સાજા થયા છે. પોલિટિક્સમાં બીજેપીમાં આવ્યા, બીજેપીમાં 2005થી તમે એક્ટિવ છો. મેજર તમારો પાર્ટીમાં અથવા તો પાર્ટી તરીકે બેઝિકલી તમને કઈ કઈ જવાબદારીઓ અત્યાર સુધીમાં આપી? હું 2005માં કોર્પોરેટર થયો, પછી 2006માં કાયદા સમિતિનો ચેરમેન બન્યો. કાયદા સમિતિના ચેરમેન હતા. અરે વાહ. જી. સુરત ડિસ્ટ્રિક્ટ, સુરત શહેર શહેર, મહાનગરપાલિકા. મહાનગરપાલિકા. પછી ત્યારબાદ હમણાં વચ્ચે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ મેમ્બર પણ બન્યો. હા. અને ત્રીજી એક વાત કે હું હમણાં છેલ્લે લાસ્ટમાં 2021માં હોસ્પિટલ કમિટીનો ચેરમેન બન્યો. જી. આ 3 જવાબદારીઓ મેં પાર્ટીમાં લીધી. પણ હું એક મહત્વની વાત તમને કરી દઉં જી. કે મારા પરિવારમાં કે અમારા આખા ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય પણ બન્યો નથી. હું જ સીધો પોલિટિક્સમાં મારી એન્ટ્રી થઈ છે. આગળ પાછળ કોઈ મારું વતનનું ગામ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું છપાડિયા ગામ છે. હા. અને આ ગામમાંથી એક સામાન્ય પરિવારમાંથી હું આવું છું. જી. તો મારા પરિવારમાં કોઈ વ્યક્તિ ગ્રામ પંચાયતનો સભ્ય પણ બન્યું નથી. બરાબર. અને એમાં હું સુરતનો કોર્પોરેટર બન્યો. તમને એવું નથી લાગતું કે અત્યારના જે નેરેટિવ છે દેશમાં તો આમ જનતામાં, કે અત્યારના જેન્ઝી કહીએ આપણે તો એનામાં, કે પોલિટિક્સમાં ના જવું જોઈએ? ના, એ હોઈ શકે, અમુક લોકોની માન્યતા એવી હોઈ શકે કે પોલિટિક્સમાં ના જવું જોઈએ. બાકી સાહેબ તમને એક વાત કરું કે કોઈ ગરીબ માણસનું રાત્રે દવાખાનું આવ્યું હોય, કોણ એને ગાડી હોસ્પિટલ સુધી લઈ જવાનું છે? એના પરિવારવાળા ન લઈ જતા હોય એવા સમયે આ પોલિટિશિયન ક્યાં જાય છે? અચ્છા. કોઈ માણસનો રાત્રે 2 વાગે પણ ફોન આવે તો આ પોલિટિશિયન ઉઠાવે છે. કોઈ માણસનો પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે તો મને ખોટી રીતે હેરાનગતિ કરે છે. રાત્રે 2 વાગે ઉઠીને પણ પોલીસ સ્ટેશન જવાનું થાય તો એ પોલિટિશિયન જાય છે. કોઈ માણસને અચાનક કંઈક એવી મુસીબત આફત આવી પડે કે એને ન્યાય ન મળતો હોય તો એના માટે અવાજ ઉઠાવવાનું કામ આ પોલિટિશિયન કરે છે. જ્યારે એને ચારેકોરથી કંઈ રસ્તા ન મળતા હોય તે દિવસે પોલિટિશિયન એના પાસે ઉભેલો હોય છે. તો પોલિટિક્સમાં નહીં જવાનું તો કોઈ કારણ મને દેખાતું જ નથી. પોલિટિક્સમાં લોકો એક નેગેટિવ નેરેટિવથી જુએ છે કે ભાઈ જે બી કોઈ પોલિટિશિયન્સ બન્યો હતો તો પોલિટિક્સમાં એક્ટિવ થયો તો ચૂંટાયો કે ના ચૂંટાયો, એક માણસ કરપ્ટ જ હશે. તો એ નેરેટિવ કઈ રીતે બદલાય? એ નેરેટિવ લોકોના દરેક વ્યક્તિ સરખા નથી હોતા. કદાચ પણ એને તો એક જ આશય એમ મૂકે છે લોકો કે પોલિટિક્સ છે એટલે અમને કંઈક ને કંઈક ઉપરથી નીચે આવતું સાહેબ, અગાઉ હું તો આમ સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી આવું છું. અગાઉ અજવાડાઓ હતા. જી. હું જે તાલુકામાંથી આવું છું ને, લાઠી તાલુકા, હા, એક કવિ કલાપી. હા, એમનો એક દ્રષ્ટાંત તમને ટૂંકમાં આપું, તમને ખૂબ ગમશે. પ્લીઝ. એમણે કીધું એક દિવસ એ જંગલના માર્ગે શિકાર કરવા જાય છે. શિકાર કરવા જાય એ વખતે એમને ખૂબ સૈનિકોથી અલગ પડી જાય. બરાબર તડકો હોય, એટલો બધો બપોરનો ઉનાળાનો બળબળતો તાપ. બરાબર. અને એમાં એ રાજા એક જગ્યાએ એક ગુલા પડી જાય અને ફરતા ફરતા એક વૃદ્ધ માં જી એ પોતાના ખેતરમાં કામ કરતા હોય, લીલીછમ શેરડી ઊભી હોય. એ શેરડીમાં જઈને માને પૂછે કે માં, હું રસ્તો ભૂલી ગયો છું. અને એ રાજા છુપા વેશમાં હોય. એટલે માં તો એને ઓળખી ના શકે કે માં, મને બહુ તરસ લાગી છે, હું રસ્તો ભૂલી ગયો છું, બહુ તરસ લાગી છે. અરે માં, મને થોડુંક પાણી પીવડાવશો? એટલે માના સ્વભાવ પ્રમાણે અને કાઠિયાવાડની પરંપરા પ્રમાણે એને કીધું કે બેટા, પાણી નહીં, હું તને શેરડીનો રસ પીવડાવું. એમ કરીને એને એક દાંતરડું લઈને એક શેરડી કાપી અને શેરડીને કોઈ પીલ્યા વગર ઊંચી કાઢી એટલે એનાથી ધાર થાય, રસની ધાર થઈ. એને ગ્લાસ ભરી દીધો અને રાજાને પાયો. એટલે એટલી બધી એને તૃપ્તિ થઈ. એટલો બધો તાપ હતો, તરસ લાગી હતી. કેટલાય સમયથી પાણી નહીં પીધું હતું એટલે એને તૃપ્તિ થઈ, સંતુષ્ટ થયો. અને એટલી બધી આમ ખેતરમાં એની નજર પડી કે આહા, કેટલો લીલોછમ પાક છે, આવી શેરડી છે. હું આની ઉપર ટેક્સ નથી લેતો. એટલે વિચાર આવ્યો, હું આની ઉપર ટેક્સ નથી લેતો, મારે ખરેખર આની ઉપર કર લેવો જોઈએ. બરોબર. આવો માત્ર વિચાર આવ્યો. પછી માને કીધું, માં, મને હજુ એક ગ્લાસ ભરી દો. એટલે માએ બીજું શેરડીનું રાડું કાપ્યું, એમાંથી રસ નહીં નીકળ્યો. ત્રીજું કાપ્યું, રસ નહીં નીકળ્યો. ચોથું કાપ્યું, રસ નહીં નીકળ્યો સાહેબ. એટલે પછી કીધું કે માં, આવું કેમ? પહેલું તમે રાડું કાપ્યું ત્યારે એમાંથી રસની ધાર થઈ. ત્યારે એ માએ જે જવાબ આપ્યો સાહેબ, એને કીધું, કાં તો રસહીન થઈ તરા, કાં તો દયાહીન છો નૃપ.
હા, નહીંતર આવી હાલત ન આવે બેટા. શું વાત. કાં તો રસહીન થઈ ખરા, કાં તો ધરતીએ રસ છોડી દીધો, અને કાં દયા વગરનો રાજા હોય, એ રાજાને માત્ર એની ઉપર ટેક્સ નાખવાનો કે કર નાખવાનો વિચાર સુદ્ધાથી આ જમીન રસકસ છોડી દે છે સાહેબ. અરે જમીન ખરા રસ છોડી દે છે રાઈટ રાઈટ રાઈટ. રાજાનો. એટલે હું આ વાત સદા યાદ રાખું સાહેબ કે તમારા વિચારો પણ તમારા પ્રજાના કલ્યાણ વગરના હોવા જ વાત નથી. રાઈટ. એ તો પ્રજા તમને ફેંકી દે. પ્રજા તમને ફેંકી દેશે. પ્રજા નહીં ફેંકે તો આ ધરતી પણ રસ છોડી દે છે સાહેબ. એ કુદરતનો નિયમ છે. કુદરતનો. સાચી સાચી. કે કોઈ પણ ખરાબ વસ્તુ યસ, બહાર ફેંકી દે. આ પ્રકૃતિનો નિયમ છે સાહેબ. સાચી. ઇવન નદીમાં કોઈ લાશ હોય તો એને તરીને બહાર લઈ આવે છે. એ પોતાની પાસે રાખતી નથી. બહુ સરસ વાત કરી. પોલિટિક્સમાં તમે જ્યારે બી આવ્યા, સ્પર્ધા પ્રતિસ્પર્ધા એ બધું તો ચાલ્યા જ કરે. 3 વખત તમે ત્યાંથી ચૂંટાયા. એનો એનું બેઝિકલી છુપો રાજ શું છે? છુપું રાજ કરતા બી પાર્ટીની એક સિસ્ટમ હોય છે. પાર્ટીના કાર્યકર્તાઓ, આપણા શુભેચ્છકો, મિત્રો, અને બધાના સહયોગથી આપણે ચૂંટાતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિગત રીતે આપણે કંઈ એકલા કંઈ કરી શકતા નથી. તમારો પ્રયાસ જો પોઝિટિવ દિશામાં હશે તો બ્રહ્માંડની શક્તિઓ પણ સાહેબ એમાં તમને મદદરૂપ થતી હોય છે. કોઈ 3 વાર? 3 વાર જીત્યો છું. અને 2005માં તો કોંગ્રેસ હતી. હા, 2005માં મારા જ વિસ્તારમાં કોંગ્રેસના લોકો ચૂંટાઈને આવેલા હતા. એની અગાઉની ટર્મમાં, રાઈટ, 2000 થી 2005, રાઈટ રાઈટ એમાં કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાયેલા હતા. રાઈટ. પણ હું 2005માં આવ્યો, અને ત્યારે મને એક લેશ માત્ર પણ સાહેબ એવું નહોતું કે અમે એમાં હારીશું. કારણ કે એટલા બધા લોકોનો સહયોગ, એવું વાતાવરણ, એટલા બધા લોકોનો પ્રેમ, મતદારોનો પણ પ્રેમ. બરોબર. અને સૌથી મજબૂત વાત છે કે આપણો આત્મવિશ્વાસ ને આપણું કમિટમેન્ટ કે આપણે કંઈક કરવું છે. બરાબર. કંઈક કરીને જવું છે, કંઈક સારું કરવું છે. અત્યાર સુધીમાં તમે જેવી કોઈ એઝ અ પોલિટિશિયન વાયદા કરાર કર્યા પ્રજાને, એમાં બધા પૂરા થયા કે હજી બાકી? એમાં સાહેબ હું મારા પોતાના વાયદાની વાત કરું તો અતિશોક્તિ લાગશે, પણ એક પણ કામ એવું રહેવા નથી દીધું. કારણ કે અમારે સામાન્ય રીતે મહાનગરપાલિકાએ જે કરવાના કામો છે, એ રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, આ બધા જે કામો કરવાના હોય, અત્યારે અમારા મોટાભાગની સોસાયટીમાં સીસી રોડ બની ગયા છે. અમારા ઘર નંબર દર્શાવતા બોર્ડ લાગી ગયા છે. આ બધા જ કામો અમારા થઈ ગયા છે. આ વિશેષ મારે એક વાત એ કરવી છે કે અમારો વિસ્તાર એવો જૂનો વિસ્તાર થઈ ગયો છે. કારણ કે કરંજ વિસ્તાર વર્ષો જૂનો છે. એટલે હવે ત્યાં કોઈ નવા બની શકે, પ્રોજેક્ટ આવી શકે, અથવા તો નવું કંઈ બની શકે એવી કોઈ જગ્યા જ નથી. શું વાત? નથી. કારણ કે જે અગાઉ મહાનગરપાલિકાના રિઝર્વ પ્લોટો હોય, બરાબર, એમાં જે આયોજન થવાના હતા એ થઈ ગયા છે. હવે કોઈ પ્લોટો જ ખાલી પડ્યા નથી, તો નવા આયોજનમાં કંઈ નવા કરવાના કંઈ કામો નથી. તો અમે અમારા વિસ્તારની સોસાયટીના રોડ, રસ્તા, પાણી, ગટરની જે સુવિધા, પ્રાથમિક સુવિધાઓ, અને લોકો સારામાં સારી રીતે રહી શકે, એના માટે અમે પ્રયાસ કરીએ છીએ. બીજું એક સાહેબ વાત કરું કે અમારા જાહેર જીવનમાં હું પોતે લોયર છું, તો સાથે સાથે એક નોટરી હોવાના નાતે અમારા વિસ્તારની તો નહીં પણ આખા સુરતમાંથી કોઈ પણ વિધવા બેન હોય તો એ વિધવા બેનની વિધવા સહાય મંજૂર થાય. કોઈ માણસને ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય, કે કોઈ માણસને સીએમ ફંડમાં અને પીએમ ફંડમાં સહાય મળવાની હોય, જે મેજર બીમારી હોય, જેવી કે લીવર, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બ્લડ મેરો, રાઈટ, આવી કોઈ ગંભીર બીમારીઓ હોય, હાર્ટની પ્રોબ્લેમ હોય, તો આ બધા લોકો માટે સીએમ અને પીએમ ફંડમાં જે કાંઈ અરજીઓ, કાગળો તૈયાર કરવાના થાય, એમાં અમે એક પણ રૂપિયો કોઈ પણ શુલ્ક લીધા સેવાભાવ, આ વિધવા બહેનોના પણ અરજીઓ મંજૂર થાય એ અમે સેવાભાવથી કરીએ છીએ અને વર્ષોથી કરતો આવું. બરાબર. આ કોઈ ચર્ચાનો વિષય નથી, પણ એ કર્યું છે એનો આત્મસંતોષ છે. સંતોષ. હા, સાચું. આ બધામાં એટલે હમણાં કંઈક ત્રીજી પાર્ટી ઉભરી આવી છે. નામ નથી દેતા આપણે. તો તમને એવું લાગે છે કે કોઈક કારણસર પ્રજામાં રોષ છે કે જેને લીધે થઈને ત્રીજી પાર્ટી જે છે તે એગ્રેસિવલી એવું ક્લેમ કરી રહી છે કે કામ નથી થતા, કામ અમે કરીશું? તો ભારતીય જનતા પાર્ટી અને તમે ત્રીજી વાર કોર્પોરેટર બન્યા છો અત્યારે, તો એ સંદર્ભમાં તમારો શું વિચાર છે? તમને શું લાગે છે કે ભાઈ પ્રજા કેમ નારાજ છે? તમારા વોર્ડમાં નથી, ચલો ઇન ટોટાલિટી એઝ અ પોલિટિકલ એરિયા, તો એમાં તમારો શું વિચાર લાગે? મારો એક સિમ્પલ એક વાત છે
કામો નથી કર્યા એ વાતનો કોઈ ઇસ્યુ જ નથી. બરોબર. એક સમયે ગંદુ ગોબરું કહેવાતું આ સુરત શહેર, બરોબર. સાહેબ, આજે વિશ્વનું ફાસ્ટ ગ્રોઈંગ સિટી છે. હમ. બીજી વાત, સુરતનું સૌથી સ્વચ્છ સિટી છે. હમ. ત્રીજી વાત, આગામી 50 વર્ષ સુધી પણ લોકોને પીવાના પાણીની તકલીફ ના પડે એવી વ્યવસ્થા છે. એવી વ્યવસ્થા છે. ચોથી વાત કે સાહેબ, અહીંયા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપિંગ થાય છે હા. એવું ક્યાંય થતું નથી. બરોબર. પાંચમી વાત કે 1200 કિલોમીટર તો ખાલી આપણી સ્ટ્રોમની લાઈન, વિશ્વનું એકમાત્ર સિટી હોય તો એ સુરત છે. 1200 કિલોમીટર. અચ્છા, સ્ટ્રોમની લાઈન નાખી હોય એવું આ સુરત સિટી એકમાત્ર સિટી. ઓહો. એક ફિલ્ડમાં તમે જુઓ છે. અચ્છા. અત્યારે સ્લમની હું વાત કરું કે સુરત એક બાજુ ખૂબ મોટા બંગલાઓ હોય અને બીજી બાજુ એક વ્યક્તિ સ્લમમાં રહેતો હોય. સાહેબ, એ સ્લમમાં હું જ્યારે પહેલી વાર 2005માં હતું ને ત્યારે હું જોતો હતો કે કેટલી જગ્યાએ આવા રોડ ઉપર ઝૂંપડાઓ હતા, એવી સ્થિતિમાં હતા. સાહેબ, આજે એ પાકા મકાનમાં અને સુવિધાયુક્ત આવાસમાં રહે છે. આ કેન્દ્ર સરકારની, રાજ્ય સરકારની અને મહાનગરપાલિકાની દીર્ઘ દ્રષ્ટિથી સૌથી હાઈએસ્ટ આવાસો બન્યા હોય તો સુરતે બનાવ્યા છે. અચ્છા. તમે એને કામો નથી કર્યા. ભારતીય જનતા પાર્ટીના શાસન, સાહેબ, 1995થી શાસન આવ્યું ને ત્યારથી લઈને આજ દિન સુધી આ જે શાસનમાં જે કામ થયા છે એ કલ્પના જ નથી કરી શકાય. બરોબર છે. રાજુભાઈ, તમને એવું નથી લાગતું કે છતાં બી કશે ને કશે કંઈક ઉણપ રહી ગઈ હોય? ના, ઉણપ નહીં. એમાં લોકોનો નજરિયો કદાચ જોવામાં હું એવું માનું છું કે સાહેબ, આજની યંગ જનરેશન છે એ માત્ર બીજી રીતે વર્ણો, એને જૂનો સમય જોયો નથી. એટલે એને પહેલાં તો ખ્યાલ નથી. આજની યંગ જનરેશન છે એને આજથી 40 વર્ષ પહેલાં કે 30 વર્ષ પહેલાંનું સુરત જોયું નથી. બરોબર. રાઈટ. એના માટે તો નવું જ આવ્યું છે. એટલે એને જે એ સમય જોયો નથી એટલે સ્વાભાવિક રીતે કે એના મનમાં અસંખ્ય પ્રશ્નો હોય. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજી રીતે જોતા હોય એટલે એના મતે જે બોલવતા હોય. પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે કામો કરે છે, જે રીતે ફિલ્ડમાં રહે છે, જે રીતે પાયાનું કામ કરે છે, જમીન સાથે જોડાયેલા સાહેબ કાર્યકર્તાઓ છે, જમીન સાથે જોડાઈને કામ કરે છે. આપ સાહેબને હું વાત કરું કે અમે સેનિટાઈઝ કરવાનો હોય, ખભે પપ લઈને અમારા બધા જ કાર્યકર્તાઓ સોસાયટી સેનિટાઈઝ ગમે ત્યારે ગમે એવી વિષમ પરિસ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ડગ્યો નથી અને દવાઓ પહોંચાડવાની હોય એ પણ કામ કર્યા છે. એટલે બીજી કોઈ રીતે હું એને મૂલવતો જ નથી. બરાબર. પોલિટિકલ પાર્ટી એક હોય, બે હોય, ત્રણ હોય, કોઈ પણ હોઈ શકે. તમારું એવું સ્ટ્રોંગ માનવું છે કે વિપક્ષ બહુ સ્ટ્રોંગ હોવો જોઈએ? 100% વિપક્ષ સ્ટ્રોંગ હોવો જોઈએ, પણ વિપક્ષના એક ચોક્કસ વિચારધારા હોય. કરવું છે એ માત્ર વિપક્ષ એટલે ખાલી સંખ્યાબળ ને, તમારી વૈચારિક લડાઈ હોવી જોઈએ. બરોબર. અમારી નીતિ હોય, અમારા જે કામો હોય એમાં કોઈ જગ્યાએ ખામી રહી જતી હોય 100% તમે અમારા કાન પકડો. બરોબર. અમારા કોઈ કામગીરીમાં કંઈ ખામી રહી જતી હોય તો એ ખામીને દૂર કરવા માટે તમારા પ્રયાસ કરો. સાચું. નહીં કે તમે પોઝિટિવ કામને પણ તમે એને નેગેટિવ બેન્કિંગ રીતે તમે બંધ કરીને બલું કરાવો, તમારા તાઇફાઓ કરો. બરોબર. એ વિપક્ષનું કામ નથી સાહેબ. વિપક્ષ 100% મજબૂત હોવો જોઈએ, પણ વિપક્ષનું કામ એ વૈચારિક યુદ્ધ હોવું જોઈએ. વૈચારિક યુદ્ધ હોવું જોઈએ, વૈચારિક બાબત હોવી જોઈએ. સાચું. સિવાય કે તાઇફા કરવા, કંઈ પણ બીજું કરવું, ઘર્ષણમાં ઉતરવું, બરોબર, એ પાર્ટીનું કામ જ નથી. આખરે કેટલાય લોકોની નજર તમારી સામે છે. સાચું. અસંખ્ય નજરો તમને જોવે છે. તો તમે એટલું એક પોઝિટિવ દિશામાં તમારો વિપક્ષનું કામ હોય એ બહુ જરૂરી છે. આપની પોલિટિકલ પાર્ટી આપને ગ્રાઉન્ડ લેવલના કંઈ કામ આપ્યા કે જેમાં તમે બેસિકલી મેન્ટરશિપ કરો છો, એ વિશે થોડું કહેશો? જી, એ અમારા પાર્ટીમાં એક અભ્યાસ વર્ગો ચાલતા હોય, પ્રશિક્ષણ વર્ગો ચાલતા હોય. અચ્છા. પાર્ટીની જે મૂળ વિચારધારા છે, આ પાર્ટી શાના માટે બેઠી કરવામાં, એ સંગઠનની વાત કરી કે ભારતીય વાત ભારતીય સંગઠન? બરાબર. એ પાર્ટીની અમુક વિચારધારા છે, પાર્ટીના જે સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો જે નવા જોડાયેલા કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય સત્તા નથી, સત્તાના માધ્યમથી સેવા. એ લક્ષ્યને જ્યારે આપણે સાથે રાખીને કામ કરીએ છીએ ત્યારે એના માટે આજે દરેક કાર્યકર્તા પ્રશિક્ષિત થાય ખૂબ જરૂરી છે. બરાબર. પાર્ટીના સિદ્ધાંતોથી માહિતગાર થઈ જરૂરી છે. પાર્ટીના જે આગેવાનોએ જે કરેલા કામો છે, એમણે કરેલો જે સંઘર્ષ છે, એમના મનમાં જે વિઝન હતું એ વિઝન પ્રમાણે પાર્ટી આગળ ચાલે, એક ચોક્કસ એક સમરૂપતા થઈને બધા જ કાર્યકર્તાઓ સાથે ચાલે, એના માટે આવા પ્રશિક્ષણ વર્ગ યોજાતા હોય છે. એમાં પાર્ટીના આગેવાનોના
માર્ગદર્શનથી અમે પણ ત્યાં મારે જવાનું થાય છે પ્રશિક્ષણ વર્ગ બરોબર. અને ત્યાં એ વિષયને અનુરૂપ અમે અમારું માર્ગદર્શન આપતા હોઈએ છીએ. તો તમે સ્પોક્સ પર્સન રહ્યા સાઉથ ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં. જી. તો જ્યારે તમે સ્પોક્સ પર્સન રહો છો તમે રિપ્રેઝેન્ટ કરો છો પોલિટિકલ પાર્ટીને મીડિયા સમક્ષ, બરાબર? મીડિયા સમક્ષ નહીં, હા. એ અમારા કાર્યકર્તાઓ છે. કાર્યકર્તાઓ સમક્ષ. એ અમારા કાર્યકર્તાનો ચોક્કસ એક અપેક્ષિત શ્રેણી હોય હા, કે આમાં આ પ્રકારના કાર્યકર્તાઓ બૂથ લેવલના, બરોબર, શક્તિ કેન્દ્ર લેવલના, વોર્ડ લેવલના અથવા તો મંડળ વિસ્તારના, બરોબર. તેનો એક ચોક્કસ સમૂહ હોય. એ સમૂહમાં અમારે એનું રજિસ્ટ્રેશન થયેલું હોય. બરોબર. એનો જે અભ્યાસ વર્ગ હોય કે એ અભ્યાસ વર્ગમાં 45 મિનિટનું કે 1 કલાકનું સત્ર હોય. એ સત્ર દરમિયાન એ કાર્યકરો મીડિયા સમક્ષ નહીં પણ એ કાર્યકરોને સંબોધન કરવા જવાનું હોય. અચ્છા, બરોબર. રાજુભાઈ, યંગસ્ટર્સને તમે શું કહેશો? યંગસ્ટર્સને હું એક જ વાત કહીશ કે આજે બહુ મારે વાત કહેવી છે તો યંગસ્ટર્સના મેજોરિટી હું એવું માનું છું કે 5 કલાક એવરેજ યંગસ્ટર્સ ફોનમાં રીલ્સ જોવામાં, ટાઈમ વેસ્ટ કરે, ક્લિપ જોવામાં કે સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં કોઈ પણ ઇન્સ્ટાગ્રામ હોય કે કંઈ પણ એટલો બધો ટાઈમ વેસ્ટ કરે છે. અમુક યુવાનો એટલી બધી ગેમ રમે છે. તો આજે આ સમય તમે તમારો વેડફો નહીં. આ ભારતની ભૂમિ એક એવી ભૂમિ છે સાહેબ, આ તપોભૂમિ છે. ચંદન है इस देश की मिट्टी, तपोभूमि हर गांव है, हर बाला देवी की प्रतिमा, क्या बच्चा बच्चा राम है. આવી તપોભૂમિ છે સાહેબ. આવી તપોભૂમિમાં એટલા મહાપુરુષો, દુનિયાના લોકોએ PhD કરવું પડે એવા મહાપુરુષો રાઈટ આ પૃથ્વી પર આવ્યા છે. સાહેબ મને તો એક પંક્તિ પણ યાદ આવે છે આપની. પ્લીઝ. એક કવિએ સાહેબ બહુ સારું કીધું છે કે શબ્દ એક શોધું, શબ્દ એક શોધું ત્યાં તો આખી સંહિતા નીકળે. અહીંયા મહાભારત વાવો ને સાહેબ ત્યાં આખી ગીતા નીકળે. તાણી છે લક્ષ્મણે એવી તે લક્ષ્મણ રેખા, તાણી છે લક્ષ્મણે એવી તે લક્ષ્મણ રેખા કે હજુ પણ રાવણ જેવા કેટલાય અહીંથી બીતા બીતા નીકળે. અરે દત્ત ભગવાન જેવા જો હજુ ફૂંક મારે તો હજુ આ ધરતીમાંથી ધૂણા થકતા નીકળે. કવિ કાલિદાસ અને કવિ ભોજના એવા તો છે ભંડારો કે જરીક ખોતરો ત્યાં તો આખી કવિતાઓ નીકળે. અરે રાજા જનક જેવો જો હજુ હળ લઈને ખેતર ખેડે ને સાહેબ તો હજુ આ ધરતીમાંથી માસીતા નીકળે. અરે ધરતીની તાસીર છે. આવી તાસીર, આવી ભૂમિ, આવા મહાપુરુષો, આવા નરબંકાઓ, છત્રપતિ શિવાજી મહારાજથી લઈને મહારાણા પ્રતાપ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ સાહેબ કેટલા મહાપુરુષો. તમારે એના જીવનમાંથી એવી પ્રેરણાઓ મળે છે, કેવા સંઘર્ષો વેઠીને એને આ રાષ્ટ્ર માટે કામ કર્યું છે, આ ધરા માટે કામ કર્યું છે. તો યુવાનોને મારો એક જ સંદેશ છે કે આ મોબાઈલ, રીલ્સ, હીરો હિરોઈન તમને કંઈ આપવાના નથી. તમારા પરિવારમાં તમારા માવતરની સામે નજરથી નજર પરોવીને એકવાર એવો સંકલ્પ લ્યો. અમારા સૌરાષ્ટ્રમાં સાહેબ રંઘોળામાં એક જાગા સ્વામી થઈ ગયા. એ જાગા સ્વામીએ બહુ સારું સૂત્ર આપ્યું છે, બહુ શોર્ટ સૂત્ર છે કે તમે જો સંકલ્પ ન કરો તો તમારી ખોટ. બરોબર. તમે જો સંકલ્પ ન કરો તો તમારી ખોટ, ને તમે કરેલા સંકલ્પને હું પૂરા ન કરું તો એ મારી ખોટ. ભગવાન સાહેબ એક આ સંત આ દેશનો એક એવું કહે છે કે તમે પવિત્ર સંકલ્પ કરો. તો આ યુવાનોને મારું એક જ સૂચન છે, એક નાના ભાઈ તરીકે, કે તમે આજે મોબાઈલની રીલ્સ, ફિલ્મના હીરો હિરોઈન આ તમને કંઈ આનંદ દેવાના નથી. આ દેશના જે આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, આપણા દેશના વીરો છે, વીરાંગનાઓ છે, એના જીવન ચરિત્રો વાંચશો. ભગવદ્ ગીતા આપણે ઘરમાં રાખીએ છીએ, પૂજા કરીએ છીએ. પૂજા કરવાના બદલે કબાટમાંથી ક્યારેક ખોલીને ભગવદ્ ગીતાનો બે શ્લોક કંઠસ્થ કરીએ. સાહેબ કોલેજમાં એક વિદ્યાર્થીને અમારે જ્યારે કોલેજમાં ડે ઉજવાય, હું અમરોલીમાં કોલેજ કરજો તો ડે ઉજવે તો કોઈ મિમિક્રી કરતા હતા, હીરો હિરોઈનનો અવાજ કાઢતા હતા, કોઈ ડાન્સ કરતા હતા, કોઈ એની કોપી કરતા હતા. એક જાતનું બધું કોલેજના સ્ટેજ ઉપર એ બધું ચાલતું એન્વાયરમેન્ટમાં. હા, એ અમુક ડે ઉજવાય ને, એટલે ડેમાં હવે એક છોકરો ગામડાથી, એક ગામડાનો એક છોકરો આવેલો, બિચારાને કંઈ આવડે ને, એટલે બધાએ જેને બહુ ધક્કા મારી મારીને એને બધી મસ્તી કરતા હતા. જા તું હવે એને સ્ટેજ ઉપર ચડાવ્યો, તને જે આવડે ને તું રજૂ કર. બરોબર. છોકરો બિચારો મૂંઝાઈ ગયો, ગામડેથી નવો નવો આવેલો. બહુ બધા એની મશ્કરી કરી. છેલ્લે એ છોકરાએ માઇક હાથમાં લઈને ભગવદ્ ગીતાના સાહેબ 2 શ્લોક બોલ્યો. એ કોલેજમાં, આખા કોલેજમાં સાહેબ સન્નાટો છવાઈ ગયો. અને બધાએ ખુદ પ્રિન્સિપાલ આવીને એને શાબાશી આપી કે આટલા બધા માયના લાલ છે પણ એમાં એકેય તારી જેવો નથી. અરે તાસીર તો તાસીર. આ સાહેબ એક આપણી જે તાકાત છે એને આપણે ભૂલી ગયા છીએ. બહુ સાચી. આ એક યુવાનોને મારો નમ્ર સંદેશ છે. પાઠ 7માં લો.
એક પાઠ લઈને જીવનમાં ચાલો કે આપણે રાજભાઈ પોલિટિક્સમાં આગળ શું? માં રવિન્દ્રનાથ ટાગોરની સાહેબ એક પંક્તિ છે કે જ્યારે દીવો ધરે ને કોઈ, જ્યારે દીવો ધરે ને કોઈ, જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ, ત્યારે આભની બીજે સળગી જઈને સૌનો દીવો તું એકલો થાને રે, તારી જો કોઈ આંખ સુનીને કોઈ ના આવે તો તું એકલો જ. રાજભાઈ બહુ મજા આવી. એટલે સાહેબ એક જ વસ્તુ છે, તમે તમારું કામ કર્યા કરો. જી જી. તમારો સમય સંયમ, તમારો ધીરજ, તમારું કર્મ, તમારું કામ, તમારી નિષ્ઠા, તમારા સિદ્ધાંતો એ ક્યારેક જવાબ આપશે. અને હું એ દિશામાં આગળ વધતો જાઉં છું, પ્રયાસ કરું છું. પાર્ટી જે આપે છે મને ખૂબ સંતોષ છે કે મારી નાની ઉંમરમાં મને 3 વખત ટિકિટ આપી છે. મારી જેવા અસંખ્ય કાર્યકર્તાઓ કોઈ પણ 3 વાર ટિકિટ એટલે પણ આપી ને કે તમારું કાર્ય છે સારું, લોકો સમક્ષ તમે બેઝિકલી રજૂઆત છે તો લોકોની રજૂઆતને પણ તમે પૂરી કરો છો. એ કાર્યને સાહેબ હું મારી વાત કરું એ યોગ્ય નહીં કહેવાય, પણ હું એક વાત એ કરું કે મારી જેવા અસંખ્ય કાર્યકર્તાઓ મારી જગ્યાએ ટિકિટ માટે એને દાવેદારી કરી છે. એક વોર્ડમાં અમારે 50 દાવેદારો હોય. સાચી, એમાં 50માંથી 4 જણા ટિકિટ આપે, એમાં મને 3 વાર પાર્ટીએ ટિકિટ આપેલી, એટલે ખૂબ સંતોષ છે. અને પાર્ટીમાં આગળ પાર્ટી મને જ્યાં પણ જે કંઈ આદેશ કે કામગીરી સોંપે એમાં હું રેડી છું. એક જનતા માટે તેનો એક પ્રશ્ન છે, આમ જનતા માટે, કે જનતાને ઘણીવાર ખબર નથી હોતી કે ક્યાં જઈને કમ્પ્લેન કરવી, અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જે જુએ છે તે માને છે. તો કામ તો ચાલે જ છે. અમારું બહુ એક સ્ટ્રોંગ બિલીફ છે કે જો પોલિટિક્સ કમ્પ્લીટલી કરપ્ટ હોત તો દેશ ના ચાલે, સ્ટેટ ના ચાલે, સિટી ના ચાલે, ડિસ્ટ્રિક્ટ ના ચાલે, ને ગામડાએ ના ચાલે. એટલે જે લોકોમાં એક માનતા છે, તો રસ્તામાં ખાડો હશે તો એ ફોટો મૂકી દેશે સોશિયલ મીડિયામાં. તો એ રસ્તા પરથી 5 લાખ વાહનો ચાલ્યા ગયા છે તો એ કોઈ દિવસ એમની સરાહના નહીં કરે. લોકો માટે બી કંઈક તો આપણે કહેવું જોઈએ કે જાગૃતતા લાવે. ખાલી કોઈ પણ વસ્તુને એક મુદ્દો બનાવીને એમનો ટાઈમ વેસ્ટ ના કરે, અને કોર્પોરેટરનો હોય ટાઈમ, કારણ કે કોર્પોરેટર પોતે બી બેઝિકલી સેવા જ આપે છે, કારણ કે કોર્પોરેટરના કંઈ એવા પણ હાઈ પગારો હોતા નથી સરકારશ્રીમાંથી, અથવા તો કોઈ નિયમબદ્ધ રીતે મળતા હોય. તમારે તમારું પ્રોફેશન હોય છતાંય લોકોની સેવા કરો છો. તો જનતાને એ બાબતમાં શું કહેવા માંગશો તમે? જનતામાં સાહેબ હું એક વાત એ બી કહેવા માંગુ છું કે જનતા ક્યારેક એવા જે પોસ્ટ આ છે તે છે એ જરૂરી પણ છે, કારણ કે લોકો એનાથી કે તૂટેલી પાંખ કે કોઈ પણ એ જાગૃત પણ રહે છે. સેકન્ડ કે અમુક વ્યક્તિઓ જે પોતાના અંગત પોતાના ફોલોઅર્સ વધારવામાં, પોતાના કોઈની બી એન કેન પ્રકારે કોઈની નેગેટિવ ટીઆરપી વધારવા માટે પણ બીજાને નીચા પાડીને તમે ક્યારેય મોટા ન થઈ શકો. બરાબર. મારું એક જનરલ માનવું છે કે તમે બીજાને મોટા કરતાં તમે ક્યારે મોટા થઈ જાઓ તમને ખ્યાલ જ નથી થતો. એટલે 100% તમે એની પોઝિટિવ સાઈડ પણ, તમે કોઈની નેગેટિવ સાઈડ લખો છો તો એની પોઝિટિવ સાઈડ, એને કેટલો સંઘર્ષ કર્યો છે, કેટલું એને કામ કર્યું છે, કેટલો એને એના પાછળ અથાગ પ્રયાસ કર્યો છે, કેટલો સમય એને આને પાછળ આપ્યો છે. તમે એની એક નેગેટિવ સાઈડ લઈને તમે એને કોઈ પણ માણસને તાત્કાલિક નીચો પાડવાનો પ્રયાસ કરો, એ ખોટું છે, એ યોગ્ય નથી. એના માટે તમે એની પાછળ એનાલિસિસ કરો કે ખરેખર આ માણસ કેટલો સંઘર્ષ કર્યો છે. સત્ય. તો એ સાથે બંને પેરેલલ ચલાવવું જોઈએ, આવું મારું માનવું છે. બહુ સરસ રાજભાઈ, આપ આવ્યા એ બદલ. મિત્રો, આપણે આજે એક પોલિટિશિયનને નહીં, આપણે એક પોલિટિશિયન, ભણેલા ગણેલા વ્યક્તિ, કવિશ્રી, લોયર અને આમ જનતામાં બહુ જ પ્રચલિત વ્યક્તિ રાજભાઈને મળ્યા. રાજભાઈ, આપ અહીંયા આવ્યા એ બદલ આપનો ઘણો ઘણો આભાર. આપ આવતા જ રહેશો અને લોકોની સેવા કરતા જ રહેશો એવી વસ્તુ.